ભાવનગરમાં છેલ્લા 4 દિવસમાં અશાંત ધારા હેઠળ અલગ અલગ 3 એવી ઘટનાઓ બની કે જેના કારણે અશાંત ધારા એ કલમ હેઠળ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચાયું. આ અશાંત ધારા માટે જે સૌપ્રથમ ઘટના મીડિયામાં પ્રકાશિત થઈ એ મિલકત ટ્રાન્સફર માટે એ ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવરે તેમની પ્રતિભા દહિયા દ્વારા મંજૂરી મળી જશે મિલકત ટ્રાન્સફરની એ માટે 14 લાખ રૂપિયાની લાંચ માગી એ રિપોર્ટ એ મીડિયામાં પ્રકાશિત થયા. એ પછીની બીજી ઘટનામાં અન્ય એક મિલકત જે તંત્રની મંજૂરી વિના એ મિલકત વેચવામાં આવી. કારણ કે અશાંત ધારાના જે વિસ્તારો છે તેમાં તંત્રની કલેક્ટર ઓફિસ એસડીએમની મંજૂરી વિના એ મિલકત ખરીદી શકાતી નથી, વેચી શકાતી નથી. પણ છતાં એવી એક મિલકત વેચાઈ અને તેનું જે વેચાણ થયું તે માટે એ સિટી દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એ ખરીદનાર અને વેચનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. અને ત્રીજી ઘટના એ જેના ડ્રાઈવરે લાંચ માગી હોવાના આક્ષેપો છે એ એસડીએમ પ્રતિભા દહિયાની રાજસ્થાન કેડરમાં બદલી કરી દેવામાં આવી. એટલે આ 3 ઘટનાઓ જે એક પછી એક બની તેમાં વાસ્તવિકતા શું છે અને આ શું અશાંત ધારા કાંડ ભાવનગરમાં સર્જાયો તેની સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે. સૌથી પ્રથમ જે ઘટના બની હતી કે એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવર, તેનું નામ મોમીન એવું જણાવવામાં આવ્યું છે, એ મોમીન દ્વારા એ ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં અતુલકુમાર કામદારની મિલકત હતી અને તે સલીમભાઈ ગનિયાણીને વેચવા માટે નક્કી થયું હતું અને તેની મંજૂરી એ એસડીએમ દ્વારા આપી દેવામાં આવશે અને તે માટે 14 લાખ રૂપિયા એસડીએમ દ્વારા માંગવામાં આવેલા છે તેવી માંગણી તેના ડ્રાઈવર એ મોમીન દ્વારા કરવામાં આવી. અને આ અહેવાલો પ્રકાશિત થયા એટલે કલેક્ટર કચેરી દ્વારા પણ ત્વરિત એક્શન લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી અને આવી કોઈ પણ પ્રકારની પૈસાની લેતી દેતી થતી હોતી નથી તેવું જાહેર કરવામાં આવ્યું. અને એસડીએમ દ્વારા પણ એ આક્ષેપોને નકારી દેવામાં આવ્યા અને અમારા ખ્યાલમાં નથી કે આ કઈ રીતની પૈસાની સોદાબાજી થઈ છે તેવું જણાવવામાં આવ્યું. એ પછીની તરત બીજી જ ઘટના, બીજા જ દિવસે અન્ય એક મિલકતની વાત, એ પણ ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારની છે. તેમાં દર્શરાજસિંહ ગોહિલે 5 મહિના પહેલાં એ અલ્લારકભાઈ ગીગાણીને એક પોતાનું મકાન એ 93 લાખ રૂપિયામાં વેચ્યું અને વેચાણ થયા પછી તેઓ ત્યાં રહેવા પણ લાગ્યા અને એ માટે કોઈ પણ પ્રકારની તંત્રની મંજૂરી લેવામાં આવી નહોતી એવી સિટી મામલતદાર દ્વારા એ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. સિટી મામલતદાર ચાંદલિયા દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં આ બંને ગુનેગારો ઉપરાંત અન્ય કોઈની પણ સંડોવણી હોય તો તેના વિરુદ્ધ પણ ધોરણસરની કાર્યવાહી થાય તે પ્રકાર એ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અશાંત ધારા ભંગની એ સમગ્ર ગુજરાતની અમદાવાદ પછીની બીજા નંબરની પોલીસ ફરિયાદ છે, એટલે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં એ સૌપ્રથમ અશાંત ધારા ભંગની ઘટના છે. એટલે આ ગુનો નોંધાયો એ પણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો. અને છેલ્લી જે ત્રીજી ઘટના બની એ જેના ડ્રાઈવરના લાંચના આક્ષેપો થયા એ એસડીએમ પ્રતિભા દહિયાની તાત્કાલિક બદલી થઈ રાજસ્થાન. અને એવું જણાવવામાં આવ્યું કે તેમના લગ્નને કારણે તેમની ત્યાં બદલીની માંગણી હતી. પણ આ બધી ઘટનાઓ જે બની તેના કારણે સમગ્ર ગુજરાતમાં એ ભાવનગરનો અશાંત ધારા કાંડ એ
ચર્ચાસ્પદ બન્યો છે. આજે ભાજપના એટલે કે ગુજરાત સરકારના મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત દરમિયાન ભાવનગરમાં જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને આ જે કોઈ પણ ગુનાઓ થયા છે, ગેરકાયદેસર કામ થયું છે, તેમાં છોડવામાં આવશે નહીં અને કોઈ પણ વ્યક્તિ તેમાં સંડોવાયેલા હશે, આગામી દિવસોમાં એમની તપાસમાં જે કંઈ પણ ખુલશે તો પણ પગલાં ભરવામાં આવશે તેવો કડક નિર્ણય તેમણે જાહેર કર્યો છે. કારણ કે કૌશિકભાઈ વેકરિયા એ ભાવનગરના પ્રભારી મંત્રી પણ છે. હવે આગામી દિવસોમાં શું થાય છે એ જોવાનું રહેશે, પણ અત્યાર સુધીમાં જે કોઈ પણ લાંચની ફરિયાદો થઈ, આક્ષેપો થયા, મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા, પોલીસ ફરિયાદો થઈ, જે કોઈ પણ અશાંત ધારા માટે, કારણ કે અહીંયા ભાવનગરમાં તો 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ ખાસ કરીને અશાંત ધારા માટે માંગણી કરી હતી અને 3 વર્ષથી આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પડી ગયો છે. એટલે કોઈ પણ સમુદાય દ્વારા એ પોતાની મિલકત એ અન્ય સમુદાયને, ખાસ કરીને વિધર્મીઓને વેચતા પૂર્વે તંત્રની મંજૂરી લેવી જરૂરી છે. પણ તંત્રની મંજૂરી વગર શું આ રીતે એકવાર લાંચના અહેવાલો બહાર આવ્યા છે તો અન્ય પ્રકારની જે મિલકત ટ્રાન્સફર થતી હશે એમાં પણ આવું થતું હશે કે કેમ, એમાં પણ ઘણી બધી શંકા કુશંકાઓ ઉપજેલી છે.